7 વાગી ગયા હતા અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હવે ઘરે જઈએ છીએ. બટ એના પહેલાં આ શું થયું? એક્ટિવાની સીટ ગાયબ. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડે 41 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ. સવારમાં વહેલા ઉઠીને જાનુને કોલેજ મૂકવા ગયા. કોલેજ મૂકીને આવીને પાછા ઘરે આવીને રેડી થવા લાગ્યા ઓફિસ જવા માટે, કારણ કે આજે છે સન્ડે તો ઓફિસ જવું પડશે. રવિવાર પૂરો થઈ ગયો, રજા પૂરી અને ટ્રીપ પણ પૂરી. થાક હોય કે ના હોય, ઓફિસ જયા વગર નહીં ચાલે. તો ફટાફટ રેડી થઈને પહોંચી ગયા આપણે ઓફિસે. વરસાદ આવ્યો ભાઈ, આવી તાર. લંચ કરીને નીચે આંટો મારવા ગયા, પછી પાછા ઉપર આવીને કામ કરવા બેઠા. તો સર્વર ડાઉન હતું એટલે કંઈ કામ થયું નહીં, બટ જેટલું થયું એટલું કર્યું. પછી પાછા 4 વાગે બ્રેકમાં ગયા, બટ ત્યાર સુધી તો વરસાદ આવી ગયો હતો, બહુ બધું પાણી આવી ગયું હતું. અચ્છા, તો 7 વાગી ગયા હતા અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હવે ઘરે જઈએ છીએ. બટ એના પહેલાં આ શું થયું? એક્ટિવાની સીટ ગાયબ. અચ્છા હા, હવે યાદ આવ્યું. આજે દિવસમાં સર્વર ડાઉન હોવાથી આપણે કોઈ ટેન્ડર ભરી ના શક્યા, એટલા માટે આજે આપણે આપણી એક્ટિવાની સીટનું કવરનું ટેન્ડર પાડી દીધું અને આ ટાઈપ ભરી દીધું 300 રૂપિયામાં. હવે 300 રૂપિયા ઓછા છે કે વધારે એ તમે આ સીટનું કવર જોઈને કહો. આમ તો જો કે ગાડી સાથે મેચ થાય છે થોડું ઘણું, એટલે સારું લાગે છે. બટ તો બી મને એવું લાગે કાકાએ બહુ વધારે પૈસા લઈ લીધા. બટ કંઈ વાંધો નહીં, એક્ટિવા સારી લાગે છે. હવે સીટ કવર લગાવીને પછી ઘરે ગયા. ઘરે જઈને પછી મેઘા જોડે ગયા ડેન્ટલ ક્લિનિકે, કારણ કે એમને દાંતમાં દુખી રહ્યું હતું. ત્યાંથી પછી ઘરે આવ્યા અને હું ને પપ્પા બે ગયા ક્યાંક બહાર, જ્યાં કોઈએ અમારું હાર્દિક સ્વાગત કર્યું. બટ ક્યાં ગયા તે હું નહીં કહી શકું અત્યારે. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આશીષ વાઘેલા બ્લોગ્સ.